નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાઈવે પર વિહાર કરતા જૈન સાધુ સાધ્વીઓને અકસ્માતના ભયથી બચાવી શકાય તે હેતુથી ડીસાની જૈન સંસ્થાઓ દ્વારા વાહન ચાલકોને 2500 પેકેટ શુદ્ધ ઘીની મીઠાઈનું વિતરણ કરી વિહાર કરતા સંતો દેખાય ત્યારે વાહન ધીમે ચલાવવાનો મીઠો સંદેશો આપવામાં આવ્યો હતો. જૈન સમાજના શ્વેત વસ્ત્રધારી સાધુ સંતો તેમજ સાધ્વીઓ પગપાળા વિહાર કરી હાઈવે ઉપરથી એક શહેરથી બીજા શહેર તરફ પ્રયાણ કરતા હોય છે, જેમાં અગાઉ અનેક સાધુ સાધ્વીઓ અકસ્માતે કાળધર્મ પામ્યા છે. ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો વાહન ચાલકો માટે એક નવીન પહેલ રૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસાના હાઈવે વિસ્તાર પર ડીસાના જૈન સંઘ, વિવિધ જૈન સંસ્થાઓ તેમજ મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે આજે જૈન સમાજના મિત્રો દ્વારા 2500 થી અધિક શુદ્ધ ઘીના મીઠાઈના પેકેટ ડીસામાંથી હાઈવે પરથી પસાર થતા ટ્રકોના ડ્રાઈવરોને અને વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા. વાહન ચાલકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે આપ જ્યારે હાઈવે પર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય ત્યારે ત્યાંથી પસાર થતા સાધુ સંત સાધ્વીજીઓ બાજુમાંથી પસાર થતા હોય ત્યારે ધીમેથી વાહન ચલાવજો. આ મીઠાઈ સાથેના સંદેશના કારણે આવનાર સમયમાં સાધુ સાધ્વીઓને થતા અકસ્માતમાં ઘટાડો જોવા મળશે. આ મીઠાશભર્યા અભિયાનના કારણે ટ્રક ડ્રાઈવરો અને વાહન ચાલકો પણ ખુશ જોવા મળ્યા હતા.